નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। અરજદારોની નહિવત હાજરી વચ્ચે યોજાયેલ લીઝની લોક સુનાવણીમાં ઉગ્ર વિરોધના સૂર ઉઠ્યા હતા। સાથે સાથે આ લીઝને રદ કરવાની પ્રબળ માંગ ઉઠવા પામી। આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લીઝ ધારક મેસર્સ રાકેશ ભરત સોરઠિયાની અંજાર સીમની સર્વે નંબર 984/80ની લોક સુનાવણી યોજવામાં આવી હતી, જે બાબતે શરૂઆતથી જ અરજદારો દ્વારા વિવિધ બાબતે ઉગ્ર વિરોધ નોંધવામાં આવેલ હતો। આ લીઝને લઈ એસડીપીઆઈ કચ્છ જિલ્લાના પ્રમુખ રોશન અલી સાંધાણી સહિત ઉપસ્થિત અરજદારોએ ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે આ લોક સુનાવણીની જાણ અસરગ્રસ્ત આસપાસના 26 ગામના લોકોને કરવામાં જ નથી આવી, જેના કારણે આ વિસ્તારના લોકોએ આ સુનાવણી અંગે પૂરતી માહિતી ન હોતા ઉપસ્થિત રહી શક્યા નથી। તેમજ લીઝ ધારકો સિવાય અન્ય લોકો ઉપસ્થિત રહી શક્યા નથી, જેથી નાયબ કલેક્ટર કચેરીના અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પાસે આ લોક સુનાવણી રદ કરવા આવે અથવા મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ આ સર્વે નંબર 984/80ની તપાસ કરવામાં આવે, લોક સુનાવણી પહેલા અંજાર અને આસપાસના 26 ગામડાઓને જાણ કરવામાં આવે, ત્યારબાદ જ લોક સુનાવણી યોજવામાં આવશે તેવી પણ માંગ કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે આ લીઝ માટેના સેમ્પલ વર્ષ 2022માં લીધેલ હતા, તે એજન્સી પણ હાજર રહેલ નહોતી। નાયબ કલેક્ટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ વિરોધ વચ્ચે લોક સુનાવણીમાં સંતોષકારક જવાબ આપ્યા વિના ચાલતી પકડી હતી, જેથી અધિકારીઓની ભૂમિકા પણ શંકાશીલ હોવાનું માલુમ પડી રહેલ હતું। સમગ્ર સુનાવણીમાં જીપીસીબીના અધિકારી FM મોદીનું વલણ પણ લીઝ ધારક તરફી હોવાનું જોવા મળેલ હતું, જેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ લીઝ ધારકો સાથે મળેલા હોય એવું પ્રતીત થયેલ હતું। ઉપરોક્ત પ્રોજેક્ટના રજૂઆત કરતા પણ લોકોના પ્રશ્નોના સંતોષજનક જવાબો આપવામાં અસમર્થ રહ્યા હતા। ટૂંકમાં અરજદારોની નહિવત હાજરી વચ્ચે પણ આજે યોજાયેલ લોક સુનાવણીમાં ઉગ્ર વિરોધના સૂર ઉઠ્યા અને આ લીઝને રદ કરવાની પ્રબળ માંગ ઉઠી હતી। હું આપશ્રીની ઓફિસે ધ્યાન પાછું ફરીથી દોરીશ એ લેખિતમાં જે આ મુદ્દો અત્યારે આ સુનાવણીનો અલગ છે એટલે હું એમાં નથી લેતો, પણ સર હજી થોડું બીજી વાત છે, મોદી સાહેબને આજે 6 મહિનામાં બાબત વારંવાર રજૂઆતો કર્યું છે, કેવો લીઝ હોલ્ડર એના નિયમોનું પાલન કર્યું છે, ક્યાંને એમણે પાલન કરાવ્યું છે, એ તમે આ સાહેબ શ્રી વારંવાર એમ કહેશે કે આ સાહેબ તમે એનો જવાબ આપો, ક્યાં લીઝ હોલ્ડરને તમે પાલન કરાવ્યું છે નિયમનો, કઈ જગ્યા ઉપર ગ્રીલો લગાવ્યું છે, કઈ જગ્યા ઉપર તમે ફેન્સિંગ બંધાવી છે, કઈ જગ્યા ઉપર તમે ભેડિયા ઉપર વાડા બનાવ્યા છે કે ધૂળ ન ઉડે, કઈ જગ્યા ઉપર એ રસ્તા ઉપર તમે પાણીનો છંટકાવ કઈ કરાવો છો, તમે કયો? આ એવી રીતે આ જીપીસીબી પ્રદૂષણ માટે છે ને પ્રદૂષણ ફેલાય છે તો એને રોકાવવાની જવાબદારી જીપીસીબી વિભાગની છે। એવો કોઈ પણ કાર્યવાહી કરાવી હોય તો ઓન પેપર તમે બતાવો। હું એસડીએમ સાહેબના, નાયબ કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને હું આ રજૂઆત ફરીથી કરું છું કે આ લીઝ હાલમાં જે સુનાવણી છે અંધારામાં રાખીને કરવામાં આવી છે, આ સરપ્રાઈઝ તરીકે એને રદ કરવામાં આવે ને એનો ફરીથી ઢીંઢોરો પેટી ને નવેસરથી એની માપણી કરી અને એમાં અગર ગૂગલ મેપમાં આવે છે કે નથી, બાજુમાં કોઈ એવો લોકેશન કે એને નુકસાન થઈ શકે એવું આવતું હોય તો એને પહેલે ચેક કરવામાં આવે, ત્યારબાદ જ એની સુનાવણી કરવામાં આવે।